નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા ગુજરાતી કોમેડી સ્કેચની વાત કરવાના છીએ જેણે હાસ્યના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. આપણે અહીં જોઈશું કે કેવી રીતે એક અત્યંત ગંભીર અપહરણ એટલે કે કિડનેપિંગની ઘટનાને શારીરિક કોમેડી, રમૂજી તર્ક અને ફટાફટ બોલાતા સંવાલો દ્વારા એક ગોટાળાભર્યા ગ્રામીણ ઝઘડામાં ફેરવી દેવામાં આવે છે. આ સ્કેચના પાત્રો વચ્ચેની જે રમૂજી વાતચીત છે ને તે ખરેખર લાજવાબ છે. તો ચાલો આ મજેદાર સફરની શરૂઆત કરીએ. સીધા જ આ સ્કેચના સૌથી રોમાંચક ભાગ એટલે કે હોસ્ટેજ નેગોશિએશનના ક્લાઇમેક્સ પર આપીએ. સામાન્ય રીતે જ્યારે કોઈને બાનમાં લેવાય ત્યારે શું થાય? કરોડો રૂપિયાની માંગણી થાય, બરાબર ને? પણ અહીં શરૂઆત જ એકદમ વાહિયાત શરતથી થાય છે. ખંડણી તરીકે કોઈ મોટી રકમ નહીં, પણ માત્ર ને માત્ર એક કાંડા ઘડિયાળ માંગવામાં આવે છે. આ એવો જબરજસ્ત આઈડિયા છે જે આખી પરિસ્થિતિની ગંભીરતાને એક જ ઝાટકે હાસ્યમાં ફેરવી નાખે છે. આ જ તો આ સ્કેચનું મુખ્ય કોમેડિક એન્જિન છે. એક તરફ હોલિવૂડની ફિલ્મો હોય છે જ્યાં લાખો ડોલરની ખંડણી, ખતરનાક હથિયારો અને જીવલેણ તણાવ જોવા મળે છે, અને બીજી બાજુ આપણા મફુજીની શરત, માત્ર એક સામાન્ય કાંડા ઘડિયાળ. ક્યાં જીવન-મરણનો સવાલ અને ક્યાં એક સામાન્ય ઘડિયાળ માટેનો ઝઘડો? આ જ વિરોધાભાસ આખા સ્કેચને જીવંત અને અતિશય રમૂજી બનાવે છે. ધ બેન્ટર, વ્રિસ્ટવોચ વર્સિસ હ્યુમન લાઈફ, એટલે કે જીવ કે ઘડિયાળ. ચાલો હવે એ સમજીએ કે પાત્રોની વાતચીત કેવી રીતે ગંભીર ધમકીઓમાંથી સીધી એક ઘડિયાળ પરની લાંબી દલીલમાં ફેરવાઈ જાય છે. અહીં મફુજીનો આ સંવાદ ખરેખર સાંભળવા જેવો છે. ઇન્સાનિયત મોટી છે, ઘડિયાળ મોટી નથી. મને ઘડિયાળ આપો, હું તેમને શોધી કાઢીશ. અહીં બહુ રસપ્રદ વાત એ છે કે મફુજી એક તરફ નૈતિકતા અને માનવતાની મોટી મોટી વાતો કરી રહ્યા છે, પણ બીજી તરફ ઘડિયાળ માટેની પોતાની વિચિત્ર જીદ જરાય છોડતા નથી. એક બાજુ મહાન બનવાનો દેખાવ અને બીજી બાજુ નાનકડી ઘડિયાળ માટે બગડાટી. આ શાબ્દિક ઝપાઝપી ત્યારે તો હદ જ વટાવી દે છે જ્યારે મફુજી ભૂમતા કાકાને કહે છે કે જો ખુદ તેમના કાકા પણ કિડનેપ થયા હોત ને તો પણ તેમને બચાવવા માટે આ જ ઘડિયાળ આપી દીધી હોત. આ ડાયલોગ બતાવે છે કે આ લોકોની જીદ વાસ્તવિક કટોકટી કરતાં કેટલી મોટી છે. માણસના જીવ કરતાં પણ એક ઘડિયાળ વધારે અગત્યની બની જાય છે. બસ આ જ વાત પરિસ્થિતિને અત્યંત હાસ્યાસ્પદ બનાવી દે છે. એટલે કે અહીંયા સૌથી નોંધવા જેવો મુદ્દો એ છે કે આ પાત્રો અપહરણ જેવી ગંભીર સ્થિતિમાં કેવો વિચિત્ર તર્ક લગાવે છે. ખાલી હાથે જવાની ચર્ચા કરવી, સામે ખતરનાક હથિયારોની અપેક્ષા રાખવી અને બચાવમાં કોઈ જ પ્લાનિંગ વગર માત્ર એક ઘડિયાળ લઈને જવું, અને પાછું તે ઘડિયાળ કોણ આપવા જશે તેના પર અંદરોઅંદર લડવું. આ બધું જ આપણી સામાન્ય અપેક્ષાઓને સંપૂર્ણપણે ઉલટાવીને એક જબરદસ્ત કોમેડી ઊભી કરે છે. એનિમલ મેટાફર્સ એન્ડ લિંગ્વિસ્ટિક સ્લેપસ્ટિક, પ્રાણીઓના રૂપકો અને ભાષાકીય રમૂજ. આ કોમેડી માત્ર પરિસ્થિતિ પર જ નહીં, પણ અતિશયોક્તિ ભર્યા અપમાનો અને બદલાતા પાવર ડાયનામિક્સ પર પણ ટકેલી છે. હવે આ જુઓ, ધૂળવાળા મેદાનની વચ્ચે એકબીજા પર વર્ચસ્વ જમાવવા માટે આખી એક આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇન રચાઈ જાય છે. અપહરણકર્તાઓ પોતાને જંગલના ડરામણા સિંહ ગણાવે છે. જે લોકોને બાનમાં લેવાયા છે તેમને કંટાળેલા ઉંદેડા કહેવામાં આવે છે, જે ગમે ત્યારે બચકું ભરી શકે. અને જે લોકો બચાવવા આવ્યા છે તેમને કૂતરા અથવા પાંજરામાં પૂરાઈ જવાવાળા પોપટ સાથે સરખાવાય છે. છે ને એકદમ અદ્ભુત કલ્પના? અને આ ત્રણનો આંકડો તો જુઓ. આ બરાબર એ કંટાળેલા ઉંદેડા એટલે કે બાનમાં પકડાયેલા લોકોની સંખ્યા છે. મફુજી એકદમ ગંભીરતાથી કહે છે કે આ ત્રણ ઉંદેડા ગમે ત્યારે બચકું ભરી જાય તેવા છે. કિડનેપિંગની ચર્ચા વચ્ચે આવી ચોક્કસ અને હાસ્યાસ્પદ વિગતો ઉમેરવી એ દૃશ્યની ગંભીરતાને સંપૂર્ણપણે ખતમ કરી નાખે છે અને આપણને ખડખડાટ હસવા પર મજબૂર કરી દે છે. ધ ટર્નિંગ પોઈન્ટ, ટાઈંગ ધ નોટ, એટલે કે વાર્તામાં નવો વળાંક અને સત્તા પલટો. બસ અહીંથી જ આ સ્કેચમાં શાબ્દિક ઝઘડામાંથી શારીરિક ખેંચતાણ અને રમૂજી અંધાધૂંધીની શરૂઆત થાય છે. બચાવ માટેનો આ પ્લાન જો, સાવ અસ્તવ્યસ્ત. પહેલાં ઘડિયાળ આપવાનું નાટક કરવું, પછી અચાનક હથિયાર ઝૂંટવી લેવા અને બધાને બાંધી દેવા, અને છેલ્લે ગુનેગારોને તેમની ચોરાયેલી ગાડીમાં પાછળ ફેંકી દેવા. પણ આ પ્લાનનો અમલ કેટલો ગોટાળાભર્યો છે તે જોવા જેવું છે. બધા એકસાથે બૂમાબૂમ કરે છે, કોઈ ઘડિયાળનું બટન દબાવવાની વાત કરે છે તો કોઈ છેતરપિંડી ન થાય તેની બૂમો પાડે છે. સાવ અફરાતફરી. અને પાવર ડાયનેમિક્સ એટલે કે સત્તાના સમીકરણોમાં આવેલો આ બદલાવ બહુ જ રસપ્રદ છે. જે અપહરણકર્તાઓ પહેલાં પોતાને સિંહ ગણાવતા હતા અને રોફ જમાવતા હતા, તેઓ જ હવે ગાડીની ડિક્કીમાં બંધાયેલા પડ્યા છે અને પાણી માટે કરગરી રહ્યા છે. પણ આમાં સૌથી મોટી કોમેડી તો એ છે કે સાવ બંધાયેલા હોવા છતાંય તેમની દલીલો કરવાની અને સામા જવાબો આપવાની ટેવ જરાય ગઈ નથી. અ ડ્રામેટિક, થર્સ્ટી ફિનાલે.
હવે વાત કરીએ પાણી માટેના ડ્રામા અને ક્લાઇમેક્સની. આ સ્કેચ તેની ચરમસીમા પર ત્યારે પહોંચે છે જ્યારે ગાડીમાં પાછા ફરવાની મુસાફરી શરૂ થાય છે. બંધાયેલા અપહરણકર્તાઓ પાણી માટે એટલા બધા તરસ્યા થયા છે કે તેઓ સીધા મેલોડ્રામા પર ઉતરી આવે છે. તેઓ બોલે છે, જો ઝેરની બાટલી હોય તો આલો, અમે ઝેર પી લઈશું. વિચાર કરો, તરસ छिपाવવા માટે સીધી ઝેર પીવાની વાત. આ બતાવે છે કે આ પાત્રો કોઈપણ સામાન્ય પરિસ્થિતિને કેટલા લેવલ સુધી નાટકીય બનાવી શકે છે. આના જવાબમાં ભૂમતા કાકા જે પ્રખ્યાત સિનેમેટિક ધમકીની પેરોડી કરે છે તે અદ્ભુત છે. કોઈ મોટા ડાયલોગની જગ્યાએ સીધી ડેરી પ્રોડક્ટ્સની ચર્ચા શરૂ થાય છે. તે કહે છે, દૂધ માંગશો તો દહીં આપીશું, દહીં માંગશો તો છાશ આપીશું, અને છાશ માંગશો તો પાણી પણ નહીં આપીએ. કોઈ જાનથી મારી નાખવાની ધમકી નહીં, બસ સીધી પાણી આપવાની ના. આટલો વૈયા ડાયલોગ જ આ સ્કેચનો જીવ છે. ગાડીની આ અસ્તવ્યસ્ત સવારી આવા દેશી રૂઢિપ્રયોગો અને શારીરિક ઝપાઝપીથી ભરેલી છે. તેઓ એકબીજાને કહે છે, મગનું નામ મરી ના કરવા દેતા, જેનો સીધો અર્થ એ છે કે ચૂપચાપ બેસી રહેજો અને ખોટો હોબાળો ના કરતા. જેમ જેમ ગાડીની અંદર મારામારી વધે છે તેમ તેમ બચેલી થોડી ઘણી ગંભીરતા પણ હવામાં ઉડી જાય છે અને માત્ર શુદ્ધ હાસ્ય જ બચે છે. અને અંતે જ્યારે આ સ્કેચ પૂરો થાય છે અને પાત્રો ગાડીમાં ઝપાઝપી કરતા દેખાય છે ત્યારે મનમાં એક બહુ મોટો પ્રશ્ન થાય છે. શું ખરેખર આ આખા ડ્રામામાં સાચું બંધક પેલી કાંડા ઘડિયાળ જ હતી? આટલા મોટા અને વાહિયાત સંઘર્ષનું અસલી કેન્દ્ર શું હતું તે વિચારવા જેવું છે ને? આ સ્કેચ માત્ર એક કિડનેપિંગની વાર્તા નથી, પણ માણસની જીદ, આપણી દેશી ભાષાની તાકાત અને અદ્ભુત કોમેડી ટાઈમિંગનો એક શ્રેષ્ઠ નમૂનો છે. તો આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ રમૂજી અને માહિતીપ્રદ સફર ચોક્કસ પસંદ આવી હશે.